हेलो दोस्तों, वेलकम टू ट्रांसजेंड एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો આપણા ઈસીએ ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસ બરાબર GTU BE સેમેસ્ટર 3 ના વિદ્યાર્થી મિત્રો માટે આની પહેલાં આપણે ઘણા બધા લેક્ચર્સ મૂકેલા છે, ઓલમોસ્ટ 9 જેવા લેક્ચર મૂકેલા છે બરાબર। આની પહેલાંના લેક્ચર્સમાં આપણે સુપર મેશ લીધેલું હતું, તો સેમ એઝ ઇટ ઇઝ એના જેવો કંઈક બીજો દાખલો આપણે અહીંયા લઈએ સુપર મેશનો બરાબર। આ તમને 7 માર્કની અંદર GTU ની અંદર પૂછાતો હોય તો સારા એવો દાખલો છે, પ્રેક્ટિસ કરતા રહેશો તો તમને ઘણો ફાયદો થશે બરાબર। વન બાય વન આપણે જોતા જઈએ। સૌથી પહેલાં તમે જુઓ, અહીંયા આપણે છે સુપર મેશ છે, તો I1 I2 ને I3 આપણે ગણતરી કરવાની છે બરાબર। આની અંદર આપણે I1 I2 ને I3 આપણે ગણતરી કરવાની છે। ઘણી વખત એવું હોય કે તમને ખાલી એમ કીધું હોય કે આ 1 એમ્પિયરમાંથી પસાર થતો કરંટ, 1 ઓહમમાંથી પસાર થતો કરંટ ગોતો। દાખલામાં પરીક્ષામાં થોડું ઇઝી કરવા માટે આવું તમને પૂછી લીધું હોય બરાબર। આને હું નામ આપી દઉં છું I1, આને હું નામ આપી દઉં છું I2, આને હું નામ આપી દઉં છું I3। ચાલો ઓકે। હવે આની પહેલાંનો લેક્ચર જોયો હશે તો તમને આઈડિયા હશે કે ભાઈ સુપર મેશનો મતલબ શું થાય કે જ્યારે બે લૂપ વચ્ચે એક કરંટ સોર્સ આવી જાય એને આપણે સુપર મેશ કહેવામાં આવે છે બરાબર। સુપર મેશ અથવા સુપર લૂપ એવું પણ કહેતા હોઈએ છીએ બરાબર। તો અહીંયા હવે જો કરંટ સોર્સ આવે છે તો આપણે પહેલાં આનું ઇક્વેશન બનાવવું પડે કે આ ઇક્વેશન ખરેખર કેવી રીતના છે। તો અહીંયા તમે જુઓ આવી રીતના છે બરાબર। કરંટ સોર્સ આવી રીતના નીચે છે, અહીંયા 7 એમ્પિયરનો કરંટ સોર્સ છે। હવે તો કે I1 ની ડાયરેક્શન છે એ ઉપરથી નીચેની તરફ આવે છે, એટલે આને આપણે I1 કહીએ છીએ। અને સેમ એઝ ઇટ ઇઝ I2 ની ડાયરેક્શન છે બરાબર, I3 તો I3 ડાયરેક્શન નીચેથી ઉપર તરફ જાય છે, આપણે આમ થયું બરાબર, એટલે નીચેથી ઉપર તરફ જાય છે। તો આનું ઇક્વેશન કેવી રીતના બનશે? તો મેં તમને કીધું હતું ભાઈ જે કરંટની ડાયરેક્શન, કરંટ સોર્સની ડાયરેક્શન ને જે કરંટની ડાયરેક્શન મેચ થતી હોય એમાંથી બીજો માઇનસ કરવાનો, તો એકચ્યુઅલમાં I1 માઇનસ I3 ઇઝ ઇક્વલ ટુ 7 આવું આપણે થશે। સિમ્પલ ક્વેશ્ચન છે બરાબર। I1 માઇનસ I3 ઇઝ ઇક્વલ ટુ 7। તો આ બ્રાન્ચમાંથી કેટલો કરંટ ફ્લો થાય છે? તો કે ભાઈ 7 એમ્પિયર, પણ કેમાંથી? I1 અને I3 માંથી બાદ કરતા, I1 ને I3 માંથી બાદ કરતા 7 એમ્પિયર જેટલો કરંટ ફ્લો થાય છે। ક્લિયર? ઓકે। હવે આગળ તમે જુઓ તો કે હવે આપણે અહીંથી શું થશે? તો કે I1 માઇનસ આપણે I3 કરી નાખ્યું ઓકે। તો I3 ની જો વેલ્યુ લેવી હોય તો તમે શું કરી શકો છો? I3 તો I3 ઇઝ ઇક્વલ ટુ I3 ને સામેની બાજુ જવા દો તો I1 માઇનસ 7 થઈ જશે। I1 ને આમ 7 એમ્પિયર ને આગળની આ બાજુ આવવા દો અને I3 ને ઓલી બાજુ જવા દો, એટલે આ એક ઇક્વેશન આપણને આગળ કામ આવશે I3 ની વેલ્યુ મૂકવા માટે બરાબર। હવે આપણે વન બાય વન આપણે લૂપ જોતા જઈએ। સુપર લૂપ અથવા સુપર મેશની વાત કરીએ તો આપણી પાસે હવે એકચ્યુઅલમાં બે લૂપ બનશે। કઈ? તો કે ભાઈ અહીંથી એક કરંટ નીકળશે, આ આખી આ એક આપણી સુપર મેશ થઈ ગઈ બરાબર। આને આપણે શું કરશું? હવે આ આપણું રિમૂવ થઈ જશે, એનું ઇક્વેશન આપણે અહીંયા લખી નાખ્યું છે બરાબર। અને આ તો આપણી બીજા નંબરની લૂપ છે જ, I2 છે એ લૂપ નંબર 2 છે। આ જે બન્યું આખું મેં રેડ કલરથી લખેલું છે એ આપણે શું છે? તો કે એ સુપર લૂપ છે બરાબર। હવે પહેલા નંબરનું ઇક્વેશન આપણે લખતા જઈએ બરાબર। તમને આઈડિયા હશે, પહેલા વિડીયો જોયેલા હોય તો કે ભાઈ હું સૌથી પહેલા નંબરની સાઇનને કન્સિડર કરું છું બરાબર। હું એક જ આખું ઇક્વેશન બનાવી દઈશ। તો અહીંયા આપણે લખીએ છીએ લૂપ નંબર 1, અથવા તમે એને સુપર મેશ અથવા સુપર લૂપ તમે લખી શકો છો બરાબર। સૌથી પહેલા આપણે શું આવશે? તો કે ભાઈ અહીંથી કરંટ નીકળ્યો એટલે આપણે અહીંયા -7 લખશું બરાબર। હું આવી રીતના જ લખું છું, તમે તમારી રીતે મેં સમજાવેલું છે કે +7 લખી શકો છો, બીજા નંબરની સાઇનને કન્સિડર કરી શકો છો। -7 પછી +1, હવે અહીંયા I1 કરંટ ફ્લો થાય છે ને I2 કરંટ ફ્લો થાય છે બરાબર। I1 ને I2 બે કરંટ ફ્લો થાય છે, તો આપણે જે કરંટને ધાર્યો એને મોટો ધારવાનો, તો I1 માઇનસ I2 થશે। જે કરંટ આપણે અત્યારે જે લૂપ લીધેલી હોય તો એ કરંટને મોટો ધારવાનો, એટલે I1 માઇનસ I2 અહીંયા 1 ઓહમનો રેઝિસ્ટન્સ છે બરાબર। ત્યાર પછી અહીંથી આવ્યા, હવે અહીંયા નથી જવાનું, અહીંયા જવાનું છે બરાબર। આ 3 એમ્પિયરની 3 ઓહમની અંદર, તો ત્યાં આપણે થશે +3 કાઉન્સની અંદર, પણ અહીંયા I1 નથી લખવાનો, અહીંયા કરંટ કયો આપણે ધાર્યો છે? I3, તો I3 જ નામ રાખવાનું, I3 માઇનસ I2। ચાલો અહીંયા સુધી ક્લિયર? I3 માઇનસ I2 ઓકે, કારણ કે અહીંયા I2 કરંટ ફ્લો થાય છે, પછી પ્લસ અહીંયા તો એક જ કરંટ ફ્લો થાય છે I3, એટલે +1 બ્રેકેટની અંદર I3। ચાલો ઓકે, ઇઝ ઇક્વલ ટુ 0 તમારે ધારી લેવાનું। સાવ સિમ્પલ, બધુંય આપણે લઈ લીધું બરાબર। જેટલા આ આપણી જે સુપર મેશ હતી અહીંથી શરૂઆત કરી, -7 1 I1 માઇનસ I2 3 I2 માઇનસ I3 માઇનસ I2 1 I3 ઇઝ ઇક્વલ ટુ 0। હવે આપણે અંદર મૂકતા જઈએ બરાબર। તો -7 પ્લસ I1 માઇનસ I2 પ્લસ 3 ને આની હારે મલ્ટીપ્લાય કરો, 3I3 માઇનસ 3I2 પ્લસ I3 ઇઝ ઇક્વલ ટુ 0
ઓકે, અહીંયા સુધી મગજમાં બેઠું હશે. હવે તો કે i3 કેટલા છે તમે જો, i1 વાળા કેટલા છે તો i1 ને પહેલા લઈ લઈએ. i1 -7 ને સામેની બાજુ જવા દઈએ છીએ. i1 પછી i2 કેટલા છે તો કે જો -1 અને -3 એટલે -4i2. ત્યાર પછી i3 કેટલા છે તો કે સેમ એઝ ઇટ ઇઝ +4i3 ઇઝ ઇક્વલ ટુ આ -7 છે અને ઓલી બાજુ જવા દો એટલે અહીંયા થઈ ગયા +7, માઇનસમાંથી +7 થઈ ગયા. i1 -4i2, i2 ઘણી સંખ્યા જો અહીંયા -1 છે, અહીંયા -1i2 અને અહીંયા -3, 3 ને 1 4, માઇનસ માઇનસ પ્લસ થશે એટલે -4i3, 3i3 અને 1i3 એટલે 4i3. બરાબર, તો આ આપણને ઇક્વેશન એક મળ્યું. હવે આપણે શું કરીએ છીએ તો કે ડાયરેક્ટ હવે અહીંયા i3 ની જે વેલ્યુ મેં તમને અહીંયા કીધી હતી કે આ જે વેલ્યુ છે i3 ઇઝ ઇક્વલ ટુ i1 - 7 એ મૂકી દઈએ એટલે આપણું ઇક્વેશન બે વેરિયેબલની અંદર આવી જશે. અત્યારે આપણી પાસે ત્રણ વેરિયેબલ છે i1, i2 ને i3, પણ એની જગ્યાએ આપણી પાસે શું થઈ જશે i1 - 7 કરશું એટલે આપણે પાસે ઇક્વેશન બે વેરિયેબલમાં આવી જશે. તો હવે અહીંયા લખીએ i1 - 4i2 પ્લસ 4 બ્રેકેટની અંદર i1 - 7 ઇઝ ઇક્વલ ટુ 7. બરાબર, અહીંયા 7 આવી જશે. i1 - 7 લખ્યું આપણે, અંદર પાછા ગુણાવીએ તો કે i1 - 4i2 પ્લસ 4i1 માઇનસ 7 ચોકુને 28 એના બરાબર 7. સિમ્પલ. ત્યાર પછી હવે તમે અહીંયા જુઓ તો કે i1 તો અહીંયા થઈ ગયું 5i1, આ બેયનો સરવાળો i1 નો. ઓકે, પછી -4i2 7, આ -28 છે, ઓલી બાજુ જાય તો +28. બરાબર, તો ઇક્વેશન હવે આપણને ફાઇનલ ઇક્વેશન શું મળ્યું તો કે 5i1 - 4i2 ઇઝ ઇક્વલ ટુ 35. 7 × 5 = 35. આ આપણને ઇક્વેશન મળ્યું. સિમ્પલ. બરાબર, આને હું કહી દઉં છું ઇક્વેશન નંબર 1. હવે અહીંયા આપણને ફાયદો શું થઈ ગયો, જો i1 અને i2 જ બની ગયું અહીંયા. સિમ્પલ, સાદું સિમ્પલ. બરાબર, હવે ત્યાર પછી હવે આપણે શું કરીએ તો કે અહીંથી આપણે હવે લૂપ નંબર 2 લઈએ. લૂપ નંબર 2, તો કે લૂપ નંબર 2 છે, અહીંયા આપણી પાસે 3 જ રજિસ્ટર છે. અહીંથી આપણે શરૂઆત કરીએ છીએ 2i2, અહીંયા કરંટ ફ્લો થાય છે i2, પછી પ્લસ અહીંયા આવશે 3. પણ હવે અહીંયા i2 ને મોટો ધારવાનો છે, i2 - i3 થશે, i2 - i3, પછી પ્લસ હવે અહીંયા પહોંચ્યા તો હવે 1 લેવાનું, 1 બ્રેકેટની અંદર અહીંયા શું થશે i2 - i1 ઇઝ ઇક્વલ ટુ 0. બીજો કોઈ અહીંયા વોલ્ટેજ સોર્સ કે એવું કંઈ આપેલું નથી એટલે ઇઝ ઇક્વલ ટુ 0 આપણે લખી નાખવાનું થશે. બરાબર, મેં તમને કીધું હતું ભાઈ જે સૌથી પહેલાં આપણે જેને શું કહેવાય કે જે લૂપ લઈએ છીએ એના કરંટને મોટો ધારવાનો છે. બરાબર, હવે અહીંયા અંદર જવા દો 2i2 પ્લસ 3i2 માઇનસ 3i3 પ્લસ i2 માઇનસ i1 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, હવે એટલે આને જો આને બેને આની બે આરે ગુણાવી દીધા, 3i2 માઇનસ 3i3, અહીંયા તો 1 જ છે એટલે i2 માઇનસ i1, i1 ને આગળ લઈ લ્યો માઇનસ i1. ચાલો, ઓકે, માઇનસ i1, i2 વાળા કેટલા છે જો 2 3 એટલે 5 ને 1 6 પ્લસ 6i2 ક્લિયર, અને માઇનસ 3i3 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, અહીંયા સુધી ક્લિયર. હવે આપણે શું કરીએ છીએ તો કે આ જે i3 છે બરાબર, ત્યાં પાછી આ વેલ્યુ મૂકી દઈએ, i3 ઇઝ ઇક્વલ ટુ i1 - 7. અહીંયા હું લખતો જાઉં છું -i1 પ્લસ 6i2 માઇનસ 3 બ્રેકેટની અંદર શું આવશે i1 - 7 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આને અંદર ગુણાવી દો, -i1 પ્લસ 6i2 માઇનસ 3i1 અને માઇનસ માઇનસ પ્લસ 7 ચોકુને 28 એના બરાબર 0. સાવ સિમ્પલ થઈ ગયું. બરાબર, સોરી 7 તેરી 21 થઈ જશે, ચોખ્ખું નહીં, 7 તેરી ને 21. બરાબર, હવે અહીંયા શું થશે તો કે આ બેનો સરવાળો -4i1 પ્લસ 6i2 પ્લસ 21 ઇઝ ઇક્વલ ટુ 0. હવે બે મેથડ થઈ શકે, કાં તો તમે શું કરો કે આ બેને તમે સામેની બાજુ જવા દો એટલે i1 વાળો પોઝિટિવ થઈ જાય, કાં 21 ને ઓલી બાજુ જવા દો એટલે આપણું ઇક્વેશન શું થઈ જશે 21 નેગેટિવ થઈ જશે. આપણે આ બેને i1 ને પોઝિટિવ બનાવી દઈએ. બરાબર, તો શું થઈ જશે તો i1 ઓલી બાજુ જશે એટલે ઇક્વેશન આપણું આવું થઈ જશે, માઇનસમાંથી પ્લસ થઈ જશે, 4i1 માઇનસ 6i2 ઇઝ ઇક્વલ ટુ 21. આ મેં લખ્યું આમ બાજુ છે બરાબર, પણ મેઇન વસ્તુ આ બેને બરાબરની ઓલી બાજુ જવા દીધા છે એટલે 4i1 માઇનસમાંથી પ્લસ થઈ ગયા, આ પ્લસ વાળી માઇનસ સાઇન 6i2 ઇઝ ઇક્વલ ટુ 21. આ થઈ ગયું મારું ઇક્વેશન નંબર 2. હવે અહીંયા આપણને ફાયદો એ થઈ ગયો કે ભાઈ આપણને શું થયું તો કે અહીંયા જો બે વેરિયેબલમાં આવી ગયું,
બરાબર i1 i2 i3 ત્રણ વેરિયેબલમાંથી સીધું આપણે શું કરી નાખ્યું બે વેરિયેબલની અંદર તો અહીંયા આપણે ક્રેમર્સ રૂલનો ઉપયોગ કરી શકીએ બરાબર તો ડેલ્ટા આવી રીતના આપણે બનાવીએ તો ડેલ્ટા બે ઇક્વેશન છે તો i1 ને i2 નું તો અહીંયા આપણી પાસે આવી જશે 5 -4 i1 અને i2 લખવાનું અહીંયા i1 નો વેરિયેબલ શું છે 4 છે અહીંયા -6 છે બરાબર પછી અહીંયા આપણી પાસે આવી જશે i1 અને i2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણી પાસે શું આવી જશે 35 અને 21 35 અને 21 આવી જશે બરાબર હવે અહીંયા તમે જુઓ અહીંયા 35 21 ઓકે તો ડેલ્ટા એટલે આપણે સિમ્પલ વસ્તુ છે કે i1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા 1 અપોન ડેલ્ટા i2 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા 2 અપોન ડેલ્ટા બરાબર તો ડેલ્ટા આપણી પાસે શું થઈ જશે તો ડેલ્ટા તો જે છે એ આખું થઈ જશે આનો ડેલ્ટા બરાબર આપણે અહીંયા ગણતરી કરું બરાબર તો કે 5 -4 4 અને -6 6 × 30 એટલે -30 માઇનસ અને ચોકે 16 આ -16 માઇનસ પ્લસ 16 તો જવાબ ડેલ્ટા બરાબર આપણને શું મળશે 30 માંથી 16 ગયા -14 આપણો આન્સર આવશે બરાબર -14 હવે હું ડાયરેક્ટ અહીંયા લખી લઉં છું ડાયરેક્ટ હું હવે ડેલ્ટા 1 ડેલ્ટા 2 ડેલ્ટા 1 માટે શું કરવાનું 35 ને 21 ને એ મૂકવાના બરાબર અને પછી ડેલ્ટા ફાઇન્ડ કરવાનો ડેલ્ટા 2 માટે 35 ને 21 ને બીજી કોલમમાં ટ્રાન્સફર કરી દેવાના પછી આપણે ડેલ્ટા 2 ફાઇન્ડ કરવાનો બરાબર હું અહીંયા ડાયરેક્ટ હવે તમને લખાવી દઉં છું બરાબર તમે આની પહેલાના વિડીયોમાં બધું પ્રોપર સમજાવ્યું હતું એટલે આ તમારા બેઝિક કેલ્ક્યુલેશન તમારી રીતે કરી લેવાનું અહીંયા આપણી પાસે ડેલ્ટા 1 આવશે -126 ના છેદમાં -14 અને અહીંયા આપણી પાસે આવી જશે ડેલ્ટા 2 -35 ના છેદમાં -14 ચાલો ઓકે એટલે અહીંયા આપણને આન્સર આવશે કેટલો 9 એમ્પિયર આન્સર આવશે અને અહીંયા આપણને આન્સર આવશે 14 28 એટલે 2.5 એમ્પિયર કરંટ મળશે બરાબર એટલે i1 અને i2 આપણને મળી ગયા સિમ્પલ વસ્તુ છે ડેલ્ટા 1 અપોન ડેલ્ટા ડેલ્ટા 2 અપોન ડેલ્ટા કેલ્ક્યુલેશન કરશો એટલે 2.5 આપણને મળી જશે ઓકે હવે i3 હજી ગોતવાનો છે i1 ને i2 તો મેળવી લીધા આપણે i3 ગોતવાનો છે તો i3 ઇઝ ઇક્વલ ટુ i1 - 7 સિમ્પલ વસ્તુ છે તો i3 ઇઝ ઇક્વલ ટુ i1 - 7 તો i3 બરાબર આપણને શું મળશે i1 કેટલા છે 9 - 7 તો એનો મતલબ 2 એમ્પિયર કરંટ ફ્લો થાય છે બરાબર એટલે i1 ની વેલ્યુ કેટલી છે 9 એમ્પિયર છે i2 ની વેલ્યુ કેટલી છે 2.5 છે i3 ની વેલ્યુ કેટલી છે 2 એમ્પિયર છે i1 - 7 સિમ્પલ વસ્તુ છે હવે તમે જો i1 છે અહીંથી 9 એમ્પિયર કરંટ ફ્લો થાય છે અહીંથી 9 એમ્પિયર કરંટ ફ્લો થાય છે i3 ની વેલ્યુ કેટલી છે 2 એમ્પિયર છે અહીંથી આપણે 2 એમ્પિયર કરંટ તો 9 માંથી 2 ગયા તો આ બ્રાન્ચનો કરંટ કેટલો થયો 7 એમ્પિયર તો એ લોકોએ પહેલા જ આપી દીધો છે બરાબર સિમ્પલ વસ્તુ છે એ જ આપણે i3 ને મેળવવાનું કીધું તો આવી રીતના તમારે દાખલો ગણવાનો છે બહુ એકદમ બેઝિક રીતે વ્યવસ્થિત તમારે મેથડ કરતું જવાનું છે બરાબર i1 વ્યવસ્થિત રીતે પહેલા મેઇન વસ્તુ આ તમારું ઇક્વેશન પરફેક્ટ થવું જોઈએ ઇક્વેશન પરફેક્ટ થશે એટલે તમને કંઈ પ્રોબ્લેમ નહીં આવે ડાયરેક્શન તમારે ખાસ યાદ રાખવાની i1 - i3 બરાબર ઇઝ ઇક્વલ ટુ 7 જો ઊંધું હોત માનો કે ભાઈ ઉપરની તરફ જાત કરંટનો એરો તો i3 - i1 લેવો પડત બરાબર કે જે ડાયરેક્શન આપણે થઈ રહ્યું એના પ્રમાણે આપણે આગળ વધવું પડે ઓકે તો આ રીતના તમે વ્યવસ્થિત રીતે ગણશો તો તમને આરામથી સારો એવી પ્રેક્ટિસ થઈ જશે અને તમને આવડી જશે બરાબર બે દાખલા આપણે સુપર મેથ્સના લીધા હજી આગળ કંઈક સારા એવા ડિપેન્ડન્ટ સોર્સવાળા ગણતરી કરી લેશું ઓકે વ્યવસ્થિત રીતે તમે સ્ક્રીનશોટ લઈ લો અને નોટ બનાવતા જાજો ખાસ સારા એવા વિડીયો આવતા જશે તમને ઘણું બધું પાસ થવા જેટલું હું સારું એવું કરાવી દઈશ ઓકે થેન્ક યુ ફ્રેન્ડ્સ